અરવલ્લી જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદ મોડાસા અને કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે વિશાળ સેમિનાર યોજવામાં આવ્યો હતો. તેમજ આ સેમિનારમાં ગ્રાહકોના અધિકાર, ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ, ગ્રાહકોની સમસ્યાઓ અને તેનો નિકાલ, ગ્રાહક સુરક્ષા કાયદાની જોગવાઈઓ, ખોરાકમાં થતી ભેળસેળ અને તેમાંથી સુરક્ષિત રહેવાની બાબતોના વિષયને લઈ મનનીય ઉદ્બોધન કર્યું હતું. તેમજ કાર્યક્રમમાં ખોરાકમાં થતી ભેળસેળ અંગે નિદર્શન પણ યોજ્યું હતું. ગ્રાહકોને ઉપયોગી વિવિધ વિષયના પેમ્પલેટનું વિતરણ પણ કરાયું હતું. આ સાથે જ મોડાસામાંથી બહોળી સંખ્યામાં વેપારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ગ્રાહક શિક્ષણનો લાભ લીધો હતો. હું સિરાજ મંસૂરી, અરવલ્લી જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદ ડિરેક્ટર. આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ 24 ડિસેમ્બરના ઉપલક્ષમાં આજે કે.એન. શાહ હાઈસ્કૂલ મોડાસા ખાતે ગ્રાહક સુરક્ષા સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં માનનીય કલેક્ટર સાહેબ શ્રી, પુરવઠા અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, મુખ્ય વક્તા શ્રી કિશોરભાઈ દવે વગેરે ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય હેતુ એવું છે કે સરકાર દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ આવે એ હેતુસર કાર્યક્રમો કરવામાં આવે છે. આવા અસંખ્ય દર વર્ષે ને વર્ષે વારંવાર કાર્યક્રમો કરવામાં આવે છે. તેમજ મહિને પણ અમે અલગ અલગ ગામડામાં, અલગ અલગ તાલુકામાં કાર્યક્રમો કરીએ છીએ. ગ્રાહકોમાં જાગૃતિ આવે એ હેતુથી. ગ્રાહક છેતરાય છે અને એને યોગ્ય માર્ગદર્શન નથી મળતું, એના માટે અમારી અરવલ્લી જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદની કાર્યાલય અહીંયા મોડાસા ખાતે છે. આજ દિન સુધી લગભગ આ છેલ્લા વર્ષમાં 2024માં 250 જેટલી ફરિયાદો અમારા ત્યાં આવેલી છે. તેમાંથી 150 જેટલી અમે પ્રી લિટિગેશનથી પૂરી કરી છે, જેમાં ગ્રાહક અને વેપારીને ઓફિસે બોલાવી અને બંને વચ્ચે સમાધાનકારી વલણ અપનાવેલું છે. તેમજ 25થી વધારે ફરિયાદી નંબર 1 તરીકે હું અરવલ્લી જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદના પ્રતિનિધિ તરીકે હું ફરિયાદી નંબર 1 અને ફરિયાદી નંબર 2 તરીકે જે ગ્રાહક હોય તે રીતે દાખલ કરી અને લગભગ 40 થી 50 લાખ જેટલું વળતર આ વર્ષનું અમે અપાવડાવેલું છે. ઘણા વર્ષોથી દરેક વર્ષોનું ગણવા જઈએ તો ઘણું બધું થાય છે, પણ આ છેલ્લા વર્ષનું આપણે ગણાવ્યું. આ રીતે અમે ગ્રાહકોમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય અથવા તો કોઈ સલાહની જરૂર પડે તો અમારો સંપર્ક કરી શકે છે અને અમારા કાર્યાલયે ફરિયાદ આપી શકે છે. ગ્રાહકોની ફરિયાદો આવતી રહે છે, જે પ્રમાણે આપણે વીમા કંપનીએ ક્લેમ ના મંજૂર કર્યો હોય, પછી ભાવ વધારે લીધો હોય, MRP કરતાં ભાવ વધારે લે એની પણ ફરિયાદો આવે છે. પછી એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય અને એના પછી પણ માલ વેચેલો હોય એવી પણ ફરિયાદો આવે છે. મેડિક્લેમ વગેરે વીમા કંપનીઓ પહેલાં વીમો ક્લેમ ના મંજૂર કરે છે, પણ જ્યારે કોર્ટમાં જાય છે ત્યારે એને મંજૂર થાય છે. એ રીતે પણ અમે ઘણું બધું વળતર અપાવડાવેલું છે.